પૂજ્ય જેજેશ્રીને મારા દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને મારા ભગવત પ્રણામ. આજે હું તમને સૌને શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વિશે જણાવીશ. જ્યારે જીવને ઈશ્વર વિના ચેન પડતું નથી, જીવ તરફડે છે, અતિ આતુર બને છે, ત્યારે જ પરમાત્માનો અવતાર થાય છે. વૈષ્ણવો દર્શન માટે અતિ આતુર બને છે, ત્યારે જ પ્રભુનો અવતાર થાય છે. દેવકીજીને 9 માસ પરિપૂર્ણ થયા છે. આખું જગત ગાઢ નિંદ્રામાં છે. તે સમયે જગતમાં 2 જીવ જાગતા છે, વસુદેવજી અને દેવકીજી. એવું કહેવાય છે કે સૂતેલાને સંસાર મળે છે, જાગતાને પરમાત્મા મળે છે. વગર અપરાધે બંને હાથ પગમાં બેડી આવી, છતાં મન શાંત રાખી વસુદેવજી અને દેવકીજી પ્રભુની ભક્તિ કરે છે. હે નાથ, હવે અમારા ઉપર કૃપા કરો, અમને દર્શન આપો. મધ્યરાત્રિનો સમય થયો છે. પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને કહ્યું, આ સ્વરૂપને આંખોમાંથી અંદર ઉતારો. તમે 11 વર્ષ સુધી મારું બરાબર ધ્યાન કરો, ત્યાર પછી હું તમને મળીશ. અત્યારે મને ગોકુળ મૂકી આવો અને ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા છે, તેને અહીં લઈ આવો. મારે ગોકુળમાં લીલા કરવી છે. આમ કહી પ્રભુએ પોતાના ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કરી 2 હાથવાળા બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. હવે પ્રભુની માયા શક્તિ કામ કરવા માંડી. દેવકી માએ લાલાને ગોદમાં લીધા. વસુદેવજી શ્રી બાલકૃષ્ણલાલને ગોકુળ લઈ જવા તૈયાર થયા. વસુદેવજીએ ટોપલામાં ગાદી રાખી અને તે ગાદીમાં શ્રી બાલકૃષ્ણલાલને પધરાવ્યા. પણ જવું કેમ? કારાગૃહના દરવાજા બંધ છે, બંને હાથ પગમાં બેડીઓ છે. પરંતુ દેવકીજીના કહેવાથી વસુદેવજીએ જેવા શ્રી બાલકૃષ્ણલાલને પોતાના માથે પધરાવ્યા કે તરત જ બંને હાથ પગની બેડીઓ તૂટી ગઈ અને કારાગૃહના દરવાજા ખુલી ગયા. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા. યોગ માયાનું એવું આવરણ થયું કે આખું જગત ગાઢ નિંદ્રામાં છે. કંસના સેવકો સૂતા છે. ધીરે ધીરે વરસાદ શરૂ થયો. બલરામજીને ખબર પડતા જ તેઓ શેષનાગનું રૂપ ધારણ કરી દોડતા આવ્યા અને અણાઓનું છત્ર ધારણ કર્યું. યમુનાજીને અતિશય આનંદ થયો, પરંતુ યમુનાજીને શ્રી બાલકૃષ્ણલાલના ચરણ સ્પર્શ કરવા હતા, તેથી યમુનાજીના જળ ધીમે ધીમે વધવા માંડ્યા અને યમુનાજીના જળ વસુદેવજીના ગળે સુધી પહોંચી ગયા. તેથી વસુદેવજી ગભરાઈ ગયા. પરંતુ લાલાને ખ્યાલ આવી ગયો કે યમુનાજી મને મળવા માંગે છે, તેથી લાલાએ ટોપલામાંથી પોતાના ચરણ બહાર કાઢ્યા. યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કરી કમળ ભેટ આપી. તો બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ધીમે ધીમે યમુનાજીના જળ ઓછા થયા. વસુદેવજી ગોકુળમાં નંદ બાવાને ઘેર પહોંચ્યા. યોગ માયાના આવરણથી યશોદાજી પણ ગાઢ નિંદ્રામાં હતા, તેથી તેમને પુત્ર છે કે પુત્રી તેનું પણ ભાન નહોતું. વસુદેવજીએ શ્રી બાલકૃષ્ણલાલને યશોદાજીની બાજુમાં પધરાવ્યા અને માયાને ટોપલામાં લઈ મથુરા પહોંચ્યા. મથુરાના કારાગૃહમાં પ્રવેશ કરતા જ તેમના બંને હાથ પગમાં બેડીઓ આવી ગઈ. કારાગૃહના દરવાજા બંધ થઈ ગયા અને થોડી જ વારમાં માયાના રડવાના અવાજના કારણે કંસના સેવકો જાગી ગયા. કંસના સેવકોએ કંસને સમાચાર આપ્યા. તેથી કંસ દોડતા આવ્યા અને બોલ્યા, ક્યાં છે મારો કાળ? ક્યાં છે મારો કાળ? તેને મને આપો. દેવકીજી ગભરાઈ ગયા અને બોલ્યા, આ તો કન્યા છે. કન્યાને તું મારીશ નહીં તો તને કન્યાદાનનું પુણ્ય મળશે. પરંતુ કંસ ન માન્યા. કંસે માયાના 2 પગ પકડી પછાડવા ગયા કે તરત જ માયા આકાશમાં ઉડી ગયા અને બોલ્યા, હે મૂર્ખ, તને મારનાર કાળનો જન્મ તો ક્યારનો થઈ ચૂક્યો છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ સુંદર નવ્યા. થાળીઓથી બધા વધાવશો એને.